જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવદ સ્મરણ. અજ્ઞાનતિમિરાન્તસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं મેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. વૈષ્ણવો, ગોપાળદાસજી રચિત વલ્લભ આખ્યાન છે, એમનું આપણે રસપાન કરી રહ્યા છીએ. અને છઠ્ઠા આખ્યાનમાં ગોપાળદાસજી શું કહી રહ્યા છે એ આપણે જાણી રહ્યા છીએ. જે.આર. વડાલિયા, આપ અત્યારે લાઈવ થઈ ચૂક્યા છો. આપનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. સકલ વ્રજમાં પોઢિયા વાહલો, વિવિધ રસ સુખદાનજી. એ લીલા મારે મન વસો, જે ભક્ત માગે માનજી. આમ 16મી પંક્તિની અંદર 16મી કડીમાં ગોપાળદાસજી ગાય. ત્યારબાદ 17મી કડીમાં એમ ગાય છે કે શ્રી વિઠ્ઠલ દ્વિજ રૂપ તમારી, લીલા એણી પેરે જાજીજી. ઓળખીએ કેમ ચાલશે જી, ઓળવીએ કેમ ચાલશે જી. પ્રીત આપ આમસુ લાગી જી. તો અહીંયા પ્રીત અમસુ લાગી જી એમ કહ્યું છે 17મી કડીમાં. પ્રભુદાસભાઈ અને અનિલાબેન, આપનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. અનુપભાઈ, જય શ્રી કૃષ્ણ. તમારું પણ હાર્દિક સ્વાગત છે. રંજનબેન, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપનું પણ લાઈવ વલ્લભ આખ્યાનના વાંચનમાં. તો વૈષ્ણવો, 16મી અને 17મી કડીની અંદર ગોપાળદાસજીએ કહ્યું, હવે સમજીએ કે પોતે શું કહેવા ઈચ્છે છે. તો જ્યાં પ્રભુને પોઢવાનો સમય થયો, પ્રભુ પોઢ્યા. પ્રભુને દુલાઈ ઓઢાડવામાં આવી. આ લીલાના દર્શનનો આપણો અધિકાર નથી બાલા વૈષ્ણવો. જિંકલબેન, જય શ્રી કૃષ્ણ. ભૂમિબેન, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપનું. શું કીધું કે પ્રભુ પોઢ્યા અને એમને દુલાઈ ઓઢાડવામાં આવી. આ લીલાના દર્શનનો આપણો અધિકાર નથી. હવે લીલાની સેવાનો પ્રારંભ થયો. લીલા છે એની સેવાનો હવે પ્રારંભ થયો છે. કારણ કે પ્રભુ પોઢ્યા છે, પણ એમની લીલા તો નિત્ય અને અખંડ છે. અને માટે કહ્યું કે સકલ વ્રજમાં પોઢિયા વાહલો, વિવિધ રસ સુખ દાનજી. અને આ પદ એવું છે કે જે સમજાવી ન શકાય. જ્યારે કૃપા થાય ને ત્યારે સમજાય. આ પદમાં જે કીધું એ અત્યારે સમજાવી ન શકાય. એ તો પ્રભુની કૃપા થાય ત્યારે સમજાય. તો એ લીલા મારે મન વસો, જે ભક્તો માગે માનજી. શ્રી ઠાકોરજી અહીં નંદાલયમાં તો પોઢ્યા, પણ અનેક જીવો ઉપર કૃપા કરવા અનેક કુંજોમાં પધાર્યા. એ વખતે ભક્ત છે એ માન માગે છે. ભક્ત છે એ માન માગે છે અને ભગવાન એને મનાવે છે. પ્રભુ એ જીવના મનોરથ કેવી રીતે પૂરા કરે છે એ જ્યારે શ્રી ગુસાઈજી પ્રભુચરણ હૃદયમાં પધારે ને, એ પ્રભુ જે છે એને સમજાવે છે. એના મનોરથ છે એ કેવી રીતે પૂરા કરે છે એ જ્યારે શ્રી ગુસાઈજી પ્રભુચરણ હૃદયમાં પધારે અને એ લીલાને પ્રગટ કરે, ત્યારે એ લીલા છે સમજી શકાય. બાકી એ લીલા સમજી શકાય નહીં. રેખાબેન, જય શ્રી કૃષ્ણ. પરેશભાઈ, જય શ્રી કૃષ્ણ. બીકે ભાદરકા, જય શ્રી કૃષ્ણ. ગીતાબેન અને કરશનભાઈ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપ સર્વ વૈષ્ણવોનું. અને છેલ્લે એવું કહે છે કે શ્રી વિઠ્ઠલ દ્વિજ રૂપ તમારી લીલા એણે પેરે જાજીજી. હે પ્રભુચરણ, આપની લીલા તો વિવિધ પ્રકારની છે
આપણે બે ભાવ જોયા, એક બાલ ભાવ અને માધુર્ય ભાવ, એમ બે ભાવ આપણે જોયા. તો આ લીલાની અંદર તો 99 રસ છે, અનેક ભાવો છે, અનેક રીતે આમાં બધા પ્રકારના ભેદ અને બધા પ્રકારની વૃત્તિઓ છે. પ્રભુ આપની લીલા કોણ જાણી શકે, કોણ સમજી શકે? કારણ કે જેમ આપનું રૂપ અનંત છે, આપની લીલાઓ પણ અનંત છે. ઓળખીએ કેમ ચાલશે જી? શું કે છે? ઓળવીએ કેમ ચાલશે જી? પ્રીતમ શું લાગી જી? હે પ્રભુ, આપ આપની લીલાને અમારાથી ગુપ્ત રાખો, એ કેમ ચાલશે? કારણ કે અમે તો આપનાથી પ્રીતિ કરી છે. જ્યાં પ્રીત હોય તો પછી પડદો ન હોવો જોઈએ. આપ કૃપા કરો અને આપના અધિકારી જનો છે એમને આપના મૂળ સ્વરૂપનું છે દર્શન કરાવો. જેણે આપની સાથે પ્રીતિ કરી છે એને કૃપા કરી અને આપની એ રહસ્ય લીલાનો, અનંત લીલાનો અનુભવ કરાવો. આ દર્શન કરીને આપણે આપણા છઠ્ઠા આખ્યાનને વૈષ્ણવો અહીં વિરામ આપીએ છીએ. અહીં છઠ્ઠું આખ્યાન છે એ પૂર્ણ થાય છે. વૈષ્ણવ શ્રી ગુસાઈજી પરમ દયાલ કી છે. મંગલાબેન જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. સરલાબેન જય શ્રી કૃષ્ણ, આપનું પણ હાર્દિક સ્વાગત છે. તો વૈષ્ણવો, આમાં બધા ભક્તોને 99 પ્રકારની નવધા ભક્તિનો અધિકાર નથી, અને છતાંય ભક્તિ માર્ગીય જીવોને આવું ફળ મળે છે. તેથી જ આ આખ્યાન છે, આ આખ્યાનો છે એ નવનિધિ રૂપ છે. જેમ નિધિને જમીનમાં ગુપ્ત રીતે રાખવામાં આવે છે, તેમાં આખ્યાન રૂપી નિધિ મારા હૃદય રૂપી ક્ષેત્રમાં, આ ભૂમિમાં સ્થિર રહી અને મને નિર્ભય બનાવો, એવી પ્રાર્થના આપશ્રીએ કરી છે. મંજુબેન, દેવજીભાઈ, આપ બંનેનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. તો આખ્યાનને નિધિ કહેવાનું તાત્પર્ય એ જ છે કે જેમ નિધિથી એટલે કે દ્રવ્યના ભંડારથી અનંત દ્રવ્ય અને સુખ સંપત્તિ પ્રાપ્ત થાય, તેમાં આખ્યાનથી અનંત ભગવદ ભાવ પ્રાપ્ત થાય છે. ભગવદ ભાવ સંપત્તિ અને અલૌકિક પરમાનંદ છે એ પ્રાપ્ત થાય છે. નવ આખ્યાન ગાવાનો હેતુ નવધા ભક્તિ સિદ્ધ કરવાનો છે. આ નવધા ભક્તિ શ્રીમદ ભાગવતજીના સપ્તમ સ્કંદમાં પ્રહલાદજી છે એમણે વર્ણવી છે. પ્રહલાદજીએ વર્ણવેલી છે શ્રીમદ ભાગવતમાં. શ્રવણમ કીર્તનમ વિષ્ણુઃ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્ય આત્મનિવેદનમ. પ્રથમ આખ્યાનના શ્રવણથી પ્રથમ ભક્તિ શ્રવણ ભક્તિ સિદ્ધ થાય છે. તેથી જ પ્રથમ આખ્યાનમાં અક્ષર બ્રહ્મ સૃષ્ટિનો પ્રકાર, નિત્ય લીલાના વગેરેનું વર્ણન કરી અને તેનું શ્રવણ છે આપણને કરાયું. બિપિનભાઈ અને અસ્મિતાબેન, સ્વાગત છે આપનું પણ. જય શ્રી કૃષ્ણ. બીજા આખ્યાનથી કીર્તન ભક્તિ પ્રાપ્ત થાય છે. તેથી જે યજ્ઞ પુરુષ હરિના શ્રુતિ ગુણ ગાયજી વગેરે કહ્યું. અને ત્રીજા આખ્યાનમાં સ્મરણ ભક્તિ છે. તો ગોપાળદાસજી છે ગોપાળદાસજીએ સ્મરણના પ્રભાવથી શ્રી ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ છે એ ગાયો છે, અને ત્યારે એમને એ લીલાનો સાક્ષાત્કાર થયો છે. તે રીતે જેમને સાક્ષાત્કારની ઈચ્છા હોય તેમણે આ ત્રીજું આખ્યાન છે એ ગાવું જોઈએ. શું શ્રી ગુસાઈજીનો સાક્ષાત્કાર કરવો હોય, એમના દર્શન કરવા હોય, તો આ ત્રીજા આખ્યાન છે એનું વાંચન છે, એનું ગાન છે એ કરવું જોઈએ, તેમ બતાવ્યું છે. કુમનભાઈ અજુડિયા, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. તો ચોથા આખ્યાનથી પાદ સેવન ભક્તિ છે એ સિદ્ધ થાય છે. તેથી આખ્યાનનો આરંભ તે પદ વંદુ શ્રી વલ્લભ નંદજી
એમ વંદન કરીને કર્યા છે. એમાં ચરણારવિંદનું મહત્વ છે એ બતાવવામાં આવ્યું છે. અને પાંચમા આખ્યાનથી અર્ચન ભક્તિ સિદ્ધ થાય છે એમ કરી મહાત્મા બતાવ્યું. અને ભક્તિ પક્ષથી આપણને દ્રઢતા, વિરોધી મતનું ખંડન અને ભગવત ધામનું સ્વરૂપ વગેરે પણ બતાવ્યું. અને છઠ્ઠા આખ્યાન જે આપણે અત્યારે હમણાં જ પૂર્ણ કર્યું, છઠ્ઠું આખ્યાન છે, અહીંયા હમણાં આપણે એનો વિરામ આપ્યો. એ આખ્યાનમાં વંદન ભક્તિ બતાવી અને એ સાક્ષાત શ્રી ગુસાઈજીનું હૃદય, એમાં વંદન ભક્તિ બતાવી વૈષ્ણવો. પ્રભુનું નિત્ય ચરિત્ર એમાં વર્ણઈ ગયું. પ્રાતઃ કાળથી સાયંકાળ સુધીની લીલા વર્ણવી. છેલ્લે પ્રભુ પોઢ્યા ત્યાં સુધી આપણે જોયું. અને પોઢ્યા પછી પણ પ્રભુની જે લીલા છે એ કહ્યું છે કે જે આપના અધિકારીજનો છે એમને પ્રાપ્ત કરાવો. આપણે તો એ લીલાના કોઈ વર્ણવી જ ન શકીએ. એ લીલા છે એ તો શ્રી ગુસાઈજી કૃપા કરે, આપણા હૃદયની અંદર સાક્ષાત ગુસાઈજી પધારે તો છે એ લીલા છે શું છે એ આપણને સમજમાં આવે. બાકી આ લીલાના અધિકારી આપણે નથી એવું કહ્યું. તો પ્રાતઃકાળથી સાયંકાળ સુધીની લીલા છે આમાં છઠ્ઠા આખ્યાનમાં વર્ણવી. અને તે લીલાની ભાવનાથી સેવા કરવી, મનમાં તાપ રાખવો, રૂપ વિયોગ નિવારણ માટે વંદન ભક્તિ કરવી, એવું આમાં છઠ્ઠા આખ્યાનમાં બતાવ્યું. હવે સાતમા આખ્યાનમાં દાસ્ય ભક્તિ સિદ્ધ કરવાની રીત છે એ બતાવવામાં આવી છે. અને શ્રી ગુસાઈજી શ્રીનાથજીની સેવા કરી અને વૈષ્ણવોને શીખવે છે. શ્રીનાથજીની સેવા કરી વૈષ્ણવોને તે શીખવે છે. આપ સેવા કરી શીખવે શ્રી હરિ. વૈષ્ણવોએ પણ એ જ રીતે દાસ ભાવથી પ્રભુની સેવા કરવી એવું બતાવ્યું. અને એ રીતે સેવા કરવાથી દાસ્ય ભક્તિ છે એ સિદ્ધ થાય છે. કૃષ્ણાબેન, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. અને આઠમા આખ્યાનમાં નંદ નંદનને જઈને મળે વગેરે પ્રકારે સખ્ય ભક્તિ બતાવી છે. નવમા આખ્યાનમાં શ્રી વલ્લભના પરિવારના આશ્રયનો ઉપદેશ પોતાની જીભને આપીને ગોપાળદાસજીએ આત્મનિવેદન ભક્તિ છે બતાવી. ગોપાળદાસજીએ નવમા આખ્યાનમાં આત્મનિવેદન ભક્તિ છે એ બતાવી છે. અને કલ્પદ્રુપ સ્વરૂપ એટલે કે સર્વ મનોરથ પૂરક એવા શ્રી ગુસાઈજી મહારાજના સર્વ ફલ આપનારા સ્વરૂપને બતાવી અને તેમનું પુરુષોત્તમ તત્વ છે એ સિદ્ધ કર્યું છે વૈષ્ણવ. દરેક આખ્યાનની સમાપ્તિમાં ગોપાળદાસજીએ પ્રત્યક્ષ કે કંઈક મર્યાદાપૂર્વક કોઈક ફલ માંગ્યું છે. અને નવમા આખ્યાનમાં કંઈ માંગ્યું જ નથી. અને તેથી એમ લાગે છે કે સંપૂર્ણ નવે આખ્યાનનું ગાન કરવામાં શ્રી ગુસાઈજીની કૃપાથી ગોપાળદાસજીને અલૌકિક ફલની પ્રાપ્તિ થઈ ગઈ. હવે કંઈ માંગવાનું બાકી જ રહ્યું નથી. કંઈ માંગવાનું બાકી રહ્યું નહીં. માત્ર શ્રી વિઠ્ઠલ કલ્પદ્રુમ ફલ્યો એટલું જ કહ્યું. જમનભાઈ, જય શ્રી કૃષ્ણ. કલાવતીબેન, જય શ્રી કૃષ્ણ. સરોજબેન, જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. આમ એક વ્યાખ્યાનમાં એક ભક્તિની મુખ્યતા છે એ સિદ્ધ થાય છે. અને છતાં પણ વાસ્તવિક રીતે તો બધા આખ્યાનો છે એ બધા પ્રકારની ભક્તિના હેતુરૂપ છે. તેથી જ વૈષ્ણવો તેમના નિત્યના સત્સંગમાં નીતિ નિયમ રીતે નિયમિત રીતે દરરોજ વલ્લભ આખ્યાનનું ગાન કરે છે. એ જ રીતે આપણા આચાર્યો અને ટીકાકારોએ પણ બતાવ્યું છે કે જેમ વલ્લભ આખ્યાનમાં 9 ભક્તિઓ છે એમ 4 પુરુષાર્થો પણ છે. જેમ 9 ભક્તિ એમાં છે એ જ રીતે 4 પુરુષાર્થો પણ એમાં છે. આ વલ્લભ આખ્યાનનું જે આપણે
અત્યારે ગાન કરી રહ્યા છીએ એમાં. તો આપણે ચતુશ્લોકીમાં પણ જે 4 પુરુષાર્થોના આપણે દર્શન કર્યા છે, એ ચારેય પુરુષાર્થોનું વર્ણન આ વલ્લભ આખ્યાનમાં પણ કરેલું છે. અને સૌથી પહેલો ધર્મ પુરુષાર્થ. તો વૈષ્ણવોનો ધર્મ પુરુષાર્થ શું? વૈષ્ણવો છે એનો ધર્મ પુરુષાર્થ કયો શું છે? તો કે ઠાકોરજીની સેવા કરવી એ ધર્મ. એ જ વસ્તુ છે એ 7મા આખ્યાનમાં પણ કઈ છે. આપ સેવા કરી શીખવે શ્રી હરિ, જે આપણે હમણાં છે એ શરૂઆત કરવાના છીએ. 6ઠું આખ્યાન તો પૂર્ણ કર્યું છે. સરોજબેન, ગીતાબેન, માન્યાબેન, સર્વને મારા જય શ્રી કૃષ્ણ. સર્વનું સ્વાગત છે. તો વૈષ્ણવોનો ધર્મ છે એ ઠાકોરજીની સેવા કરવી, અને એ જ છે એ 7મા આખ્યાનમાં આપણને આપ સેવા કરી શીખવે શ્રી હરિ, એમ શ્રી ગુસાઈજી આપણને બધાને શીખવી રહ્યા છે. અને પછી આવે કયો પુરુષાર્થ? તો કે અર્થ પુરુષાર્થ. તો અર્થ પુરુષાર્થ એટલે શું? પ્રભુના દર્શન થયા, પ્રભુના દર્શન થયા એ વૈષ્ણવોનો અર્થ. આપણો ધર્મ છે એ સેવા કરવી, દર્શન કર્યા એ આપણો અર્થ. માટે કહ્યું સગુણ સ્નેહી શ્યામળા વાલા અહર્નિશ દર્શન આપોજી. કામ પુરુષાર્થ એટલે શું? આ ત્રીજો પુરુષાર્થ છે ને, ધર્મ, અર્થ અને હવે આવ્યો કામ. તો કામ પુરુષાર્થ એટલે શું? તો કે હમણાં જે આપણે પ્રભુના દર્શન કર્યા, પ્રભુના જે દર્શન થયા, તે જ દર્શન ફરીથી કરવાનું મન થાય, ફરી પાછા એ દર્શન કરવાનું મન થાય, ત્યારે માનવું કે કામ પુરુષાર્થ સેવક જન દાસ તમારો રે, એનો રૂપ વિયોગ નિવારો રે. તો આ છે કામ પુરુષાર્થ. પ્રભુના દર્શન કર્યા છે, હવે ફરી પાછા પ્રભુના દર્શન ક્યારે થશે, પ્રભુના એ જ દર્શન મારે ફરી પાછા કરવા છે, એવું જ્યારે થાય ત્યારે આપણો કામ પુરુષાર્થ સિદ્ધ થયો કહેવાય. અને મોક્ષ પુરુષાર્થ એટલે શું? આ ચોથો પુરુષાર્થ મોક્ષ. તો મોક્ષ પુરુષાર્થ એટલે આપણા વૈષ્ણવો માટે એ શું છે? કેને કહી શકાય કે આ મોક્ષ છે એ સિદ્ધ થયો? તો એવુંના ચરણ સ્મરણ કરી શ્રી વિઠ્ઠલ પદ રજત માગ્ય રે. પદ રજ માગ્ય તરે રસના, બસ એના જ ગુણગાન ગાતા રહીએ. એ ગુણગાન ગાતા, બીજા કોઈ વિચાર આવે જ નહીં. સ્મરણ કરી શ્રી વિઠ્ઠલ પદ રજત માગ્ય રે રસના. હે રસના, હે જીભને કે છે કે આવું જ માગો કે શ્રી વિઠ્ઠલ પ્રભુના ગુણગાન છે, શ્રી વલ્લભ પ્રભુના ગુણગાન છે એ આપણે ગાતા થાકીએ જ નહીં. અને એ રસની લૂંટાલૂંટ થાય. આપ છે તો રસરૂપ છે, અને એ આપણને તૃપ્તિ જ ન થાય. એમાં હર હંમેશ આપણે આપ શ્રીના ગુણગાન છે ગાતા જ રહીએ, ગાતા જ રહીએ, બીજે ક્યાંય મન ભટકે જ નહીં. અને જ્યારે એમના ગુણગાન કરતા હોઈએ ત્યારે બીજે મન છે એ ક્યાંય જાય પણ નહીં, બીજા વિચારો મનમાં આવે પણ નહીં. આવી અવસ્થા જ્યારે થઈ જાય ને, ત્યારે માનવાનું છે કે આ મોક્ષ પુરુષાર્થ છે એ સિદ્ધ થયો. તો વૈષ્ણવોનો મોક્ષ છે ને આને કહેવાય. તો આ 4 પ્રકારના વૈષ્ણવો માટે છે એ પુરુષાર્થો બતાવ્યા કે જે આ વલ્લભ આખ્યાનમાં છે. અભાંગી, નેવિલભાઈ, જય શ્રી કૃષ્ણ.
રસિકભાઈ, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું પણ. મંજુલાબેન, જય શ્રી કૃષ્ણ, આપનું પણ હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. તો આમ ચારે પુરુષાર્થની વાત વલ્લભ આખ્યાનના માધ્યમથી કરી. એ 7મા આખ્યાનથી પ્રારંભ કરીએ ત્યારે, કારણ કે 6થું આખ્યાન છે ને આપણે વિરામ આપ્યો, અને જ્યારે હવે 7મા આખ્યાનની આપણે પ્રારંભ કરશું તો પુષ્ટિ માર્ગમાં 7નું મહત્વ ઘણું છે. શ્રીનાથજીની ધજા કેટલી છે? 7. સર્વપ્રથમ જ આવ્યું કે શ્રીનાથજીની ધ્વજા 7. 7 રંગ છે, અને એમાંય પણ કયા કયા કોના કોના ભાવની છે એ પણ બહુ સરસ રીતે આપણે શ્રીનાથજી ચરિત્રામૃતમાં જોયું. પછી શ્રીનાથ દ્વારા મંદિર છે તો એમાં પણ આપણે જોયું વૈષ્ણવ. અને એ પછી ગિરિરાજજી છે એમની પરિક્રમા, તો એ પણ 7 કોષની કરીએ. ગુસાઈજીના લાલજી છે એ પણ કેટલા છે? 7 લાલજી છે. તો ધ્વજાજી છે એ 7, પરિક્રમા 7 કોષની, અને શ્રી ગુસાઈજીના લાલજી છે એ પણ બધા 7, અને વેણુના છિદ્રો છે જે પ્રભુ વેણુ વગાડી રહ્યા છે. સૌથી ભાગ્યશાળી તો વૈષ્ણવ આ વેણુ કહેવાય છે, કે જેમને પ્રભુના સુદારસનું પાન છે એ થઈ રહ્યું છે. ભાગ્યશાળી છે વેણુ, પણ એ પણ સહેલું નથી. પ્રભુને પ્રિય બનવા માટે, પ્રભુના અધર હોસ્ટ સુધી પહોંચવા માટે પોતાના શરીર પર છે એમને 7 છિદ્રો છે એ કરવા પડ્યા છે વાસને, અને ત્યારે એ વાસણી બની. અને એમાં પણ વૈષ્ણવો 7 છિદ્રો, અને મુખ્ય રંગો છે, વેણુના છિદ્રો છે તો 7 છે, પણ એમાંથી જે છૂટતા સંગીતના જે સુરો છે, તો સંગીતના સ્વર છે એ પણ 7 છે. અને મુખ્ય જે રંગો છે એ પણ 7 કહેવાય. આકાશ ગંગા, જેને રેઇનબો કહીએ છીએ, તો મુખ્ય એમાં 7 રંગો હોય. તો આમ 7ના અલગ અલગ અર્થો છે, અને આપણે ત્યાં 7નું ખૂબ જ મહત્વ છે. આખ્યાન શરૂ છે એ થઈ રહ્યું છે વૈષ્ણવો હવે 7મું. તો 7મું વ્યાખ્યાન છે એના પ્રારંભમાં જ આપણે તો પ્રભુને બધા સાથે મળી અને વિનંતી કરીએ, વૈષ્ણવજનો પ્રભુને એ જ વિનંતી કરીએ કે શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ અમને એક વચન આપો કે આ 7મા આખ્યાનનું ગાન કરીએ અને સદા આપનો સાથ રહે. અમે આ 7મા આખ્યાન છે એનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ, ત્યારે હે પ્રભુ, હે શ્રી વિઠ્ઠલ, હે શ્રી વલ્લભ, આપ છે અમારા સાથમાં રહો. આપનો સાથ અમને સદા રહે, સદા અમે આપની સાથે રહીએ. આપ સદાય અમારી સાથે રહો, સદાય અમને સાથે રાખો. અને આમ છે પ્રારંભ કરીએ છીએ 7મા વ્યાખ્યાનનો. પ્રારંભ તો કર્યો હોય ગોપાળદાસજીએ, ગાવાની શરૂઆત છે ગોપાળદાસજીએ કરી હોય. વૈષ્ણવો, મને તો ખરેખર આમ એટલું બધું અચરજ થાય છે. આટલી બધી કૃપા છે એ પ્રભુ કરી શકે, અને ત્યારે પણ કીર્તન છે આપણે શરૂઆત કરીએ વંદુ ચરણ કમલ, ત્યારે પણ આપણે એમની શરૂઆત કરીએ છીએ. એમાં બહુ સરસ રીતે કહેવામાં આવ્યું કે બહેરો સુને મુકપુની બોલે, રંક ચરે સિર છત્ર ધરાઈ. આપ શ્રીની કૃપાથી શું ના થઈ શકે? પંગુગીરી પણ ઓળંગી શકે છે. જે લંગડાઓ છે, પંગુ છે, એ પર્વતો આપની કૃપાથી ઓળંગી જાય. બહેરો સુને, બેરો હોય ને બેરો, એ પણ બધું સાંભળવા લાગે.
અને સુરદાસજી છે એ તો મોટામાં મોટું ઉદાહરણ આપણા સમક્ષ છે વૈષ્ણવો. સુરદાસજી છે આપણે અવડા સરસ મોટી મોટી આંખો આમ કોડીઓ જેવી રાખી છે, છતાં પણ પ્રભુના દર્શન નથી થતા. પણ સુરદાસજી ઉપર આપની કૃપા થઈ છે તો સુરદાસજી છે એના અંતરચક્ષુ ખુલ્યા અને જે પ્રભુએ લીલા કરી હોય, જે પ્રભુ લીલા કરી રહ્યા હોય એ જ પ્રકારનું કીર્તન પદ છે આપ રચી રચીને ગાય. અને એવા કેટલાય પદો, 1,00,000 પદો પોતે રચ્યા અને 1,25,000 એમનો દ્રઢ નિશ્ચય કે મારે 1,25,000 છે એ પદો રચવા છે. પણ પ્રભુની આજ્ઞા છે કે હવે તમે તો મારી પાસે આવો નિત્ય લીલામાં, હવે આપની ન્યા જરૂર છે. તો કે મારે તો 1,25,000 કીર્તનોનો મનોરથ છે સુરદાસજી કે. પ્રભુએ પોતે છે 25,000 કીર્તનો પોતે રચી દીધા છે સુરદાસજીને. અને ત્યાં છાપ અલગ આવે છે, સુરશ્યામ કરીને આવે, બાકી બધામાં સુરદાસ આવતું હતું. તો વૈષ્ણવો અહીંયા જોયું આપણે કે જે લંગડા હોય એ પર્વત આપની કૃપાથી પર્વતો ઓળંગી જાય, પંગુગીરી ઉલ્લંઘત, બહેરો સુને, બહેરા છે સાંભળવા લાગે, મુકપુની બોલે. અહીંયા ગોપાળદાસ છે ને એ મોટામાં મોટું ઉદાહરણ છે. જે એક શબ્દ બોલી શકતા નથી, જેને વાણી જ નથી, જેને વાચા જ નથી, અને ત્યાં શ્રી ગુસાઈજીની માત્ર દ્રષ્ટિ પડી છે ને ત્યાં જ એમનો ઉદ્ધાર તો થઈ ગયો તો જ. પણ આપણના જેવા બધા જીવોને બતાવવા માટે પ્રભુએ એમના ખોળામાં બેસાડ્યા અને પોતાનું ચરિત તાંબુલ છે અપાયું. અને ત્યાં જ છે એ રસના ફૂટી છે, રસના છે એ ગુણગાન ગાવા લાગી છે, વાચા છે એ ફૂટી છે. અને આ વલ્લભ આખ્યાન છે, નવે નવ વલ્લભ આખ્યાનનું ગાયન કર્યું. અને આટલું સરસ જ્યારે કાલે વાંચન પૂરું થયું ને વૈષ્ણવો, તમારાથી વિદાય થઈ, પણ આના એને ક્ષણે એને જગ્યાએ બેઠા બેઠા આંખોમાંથી ધારાઓ એવી વહેવા લાગી, એટલું રુદન છે હૃદય કરવા લાગ્યું કે ન પૂછો વાત. વલ્લભ આખ્યાનને હૃદય સરીખું ચાપી દીધું કે પ્રભુ આવી કૃપા, આટલા સમર્થ પ્રભુ આપણા, આટલા ગુરુ આપણા સમર્થ છે વૈષ્ણવો. અને એટલે કીધું કે બહેરો સુને મુકપુની બોલે, રંક ચલે છીર છત્ર ધરાએ. આપની કૃપાથી તો જે કેવા ગરીબ હોય, દીન હોય એના ઉપર પણ છત્ર બિરાજવા મને ને એવી કૃપા કરનારા આપ છો ગુરુ. એવા પરમ દયાળુ શ્રી ગુસાઈજી છે અને એમના વર્ણન છે, એમના સ્વરૂપનું છે અને એમના મહાત્માનું વર્ણન છે આ વલ્લભ આખ્યાનમાં ગોપાળદાસજી જે મુખ હતા એ કરવા લાગ્યા વૈષ્ણવ. તો આપણે એટલા માટે કહીએ છીએ, એટલા માટે આપણે શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલને વિનંતી કરીએ છીએ કે સદાય આપનો સાથ રહે, સદા આપની સાથે અમે રહીએ અને આપ સદા સાથે રાખો. આમ 3 પ્રકારની વિનંતી કરી વૈષ્ણવ આપણે. લાલજીભાઈ જય શ્રી કૃષ્ણ, મધુબેન જય શ્રી કૃષ્ણ, સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે મારા જય શ્રી કૃષ્ણ. 7મા આખ્યાનના શરૂઆતમાં જ પ્રથમ કડીની અંદર ગોપાળદાસજી એવું ગાય છે કે આપ સેવા કરી શીખવે શ્રી હરિ, ભક્તિ પક્ષ વૈભવ સુદઢ કીધો, આપની લીલા તે વદન પોતે કહી, ઉચાર આનંદ તે અધિક દીધો. ગુસાઈજી પ્રભુ ચરણની કૃપા છે અને તમારી તો જ અમને સાંભળી શકાય બેનો. હા બેન, તો વૈષ્ણવો એટલે જ કહીએ છીએ કે કૃપા થઈ છે તો જ છે મારી આ રસના છે અત્યારે પવિત્ર થઈ રહી છે. અને આપ સર્વના કર્ણ છે પવિત્ર થઈ રહ્યા છે. એ ક્યારે થઈ રહ્યા હોય? આપણા બધા છે એ કોઈ લાયક મને એવું લાગતું નથી, પણ પ્રભુની કૃપા થઈ તો છે આપણે આટલી રસનાને પવિત્ર કરવાનો માત્ર આપણને આ મોકો મળ્યો છે, લાભ છે એ પ્રાપ્ત થયો છે. તો સર્વ પર છે કૃપા છે. હું અહીંથી બોલું છું ને તમે ખરેખર સાંભળો છો એ તો મોટામાં મોટું, મારા કરતા પણ અધિક કહેવાય કે જ્ઞાન ટકી રહેવું, સાંભળવું. શ્રવણ ભક્તિ તો ખૂબ ઉત્તમ ભક્તિ કઈ, તો સાંભળવું, સર્વપ્રથમ તો સાંભળવા ખરેખર બહુ જરૂરી છે. અને એ તમે બધા આવી રીતે જોડાયેલા રહ્યો છો, સાંભળો છો રોજે રોજ, તો પ્રભુની વિશેષ કૃપા આપ સર્વ પર છે.
ભૂમિકાબેન જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું પણ. વિનંતી શું કરી? વિનંતી આપણે એવી કરી, આપણે બધાએ સાતમું આખ્યાનની શરૂઆત કરીએ છીએ તો આપણે વિનંતી એવી કરી, અને વિનંતી છે ને એ પણ રમેશભાઈ પરીખના શબ્દો દ્વારા આપણે કરીએ છીએ. શું કરીએ છીએ કે શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ અમને એક વચન આપો. શું વચન આપવા આપણને પ્રભુ? એવું વચન આપો કે આ સાતમા આખ્યાનનું ગાન કરીએ અને સદા આપનો સાથ રહીએ. અમે આ વાંચન કરી રહ્યા છીએ પ્રભુ, ત્યારે આપ બંનેનો અમને સાથ રહે, સદા આપની સાથે રહીએ. એટલે કે આપણે બધા જીવો હંમેશા એમની સાથે રહીએ, આપશ્રીની સાથે રહીએ, અને આપ સદા સાથે રાખો એવી કૃપા કરી અને અમને બધાને તમારી સાથે રાખો પ્રભુ, એવી વિનંતી છે આપણે કરી 3 પ્રકારે. તો આપ સેવા કરી શીખવે શ્રી હરિ, ભક્તિ પક્ષ વૈભવ સુદઢ કીધો, આપની લીલા તે વદન પોતે કહી, ઉચાર આનંદ તે અધિક દીધો. તો વૈષ્ણવો, આમનું જે વિવરણ છે એ તો આપણે આવતીકાલથી લઈશું. એટલે સાંભળવાની આપણી જે ઈચ્છા છે એમાં ક્યાંય પણ વચ્ચે અટકવું ન પડે. સતત છે આપણે આગળ વધ્યા કરીએ અને ક્યાંય વિક્ષેપ ન પડે. તો આવતીકાલે છે શરૂઆત કરી દઈશું વિવરણની. વલ્લભભાઈ જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. અરે વાલા, હું સામાન્ય જીવ છું, મારી ક્યાંય આડી ના હોય. શ્રી મહાપ્રભુજીની જ કૃપા સમજો, શ્રી ગુસાઈજીની કૃપા સમજો. અને એવા ભગવદીઓ જે થઈ ગયા છે 84,252 ભગવદીઓ, બ્રજવાસીઓ બધા થઈ ગયા, એમની કૃપા હોઈ શકે. સરલાબેન, મધુબેન જય શ્રી કૃષ્ણ, જયાબેન જય શ્રી કૃષ્ણ, જીતેન્દ્રભાઈ જય શ્રી કૃષ્ણ. તો વૈષ્ણવો દરેકને, બધા જ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ કહી અને આજે વિરમું છું. આવતીકાલથી છે શરૂઆત કરીશું વલ્લભાખ્યાન 7મો છે એમના વાંચનની. બોલો મારી સાથે બધા જ, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય.